अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों, जनाब कुतुबुद्दीन मौलिम बॉयज़ प्राइमरी स्कूल में आपનું સ્વાગત છે। આજે આપણે નવા વિષયની શરૂઆત કરી રહ્યા છીએ। હમણાં સુધી તમે ઘણા બધા વિષય ભણ્યા છો ધોરણ 4ની અંદર, તો આજે આપણે નવો વિષય કમ્પ્યુટર લઈશું। આપણો નવો વિષય છે કમ્પ્યુટર। તો આપણે આપણી પાઠ્યપુસ્તક જે છે કમ્પ્યુટર પરિચય એની શરૂઆત આજે આપણે અહીંયા કરીશું। થિયરી સબ્જેક્ટ આપણે અહીંયા ભણીશું। તો પહેલો આપણો વિષય કમ્પ્યુટર પરિચયની અંદર આપણે પહેલો પાઠ લઈએ કમ્પ્યુટર। વિદ્યાર્થી મિત્રો, કમ્પ્યુટર ઘણી બધી જગ્યાઓમાં વાપરવામાં આવે છે, એનો વપરાશ ઘણો છે। તો આજે તમે ઓનલાઈન શિક્ષણ જે લઈ રહ્યા છો એની અંદર પણ તમે કમ્પ્યુટરનો અભ્યાસ કરી જ રહ્યા છો। કમ્પ્યુટરથી તમે ઘણું બધું વસ્તુઓ શીખી રહ્યા છો। ઓનલાઈન શિક્ષણ કમ્પ્યુટર વગર શક્ય જ નથી। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠની અંદર કમ્પ્યુટર કઈ રીતે શા માટે ઉપયોગ કરવામાં આવે છે એ વિશે આપણે શરૂઆત કરીએ। તો આપણો પહેલો ટૉપિક છે શારીરિક અને માનસિક શ્રમ। વિદ્યાર્થીઓ, તમને અહીંયા દેખાઈ આવે છે શારીરિક અને માનસિક શ્રમ। તો શારીરિક શ્રમ અને માનસિક શ્રમ શું છે, બરાબર, એ વિશે આપણે થોડુંક જાણીએ। વિદ્યાર્થીઓ, મેં પાઠ્યપુસ્તકનું આ પાના નંબર 3 અહીંયા તમારી સમક્ષ મૂક્યું છે, તમારી સામે। તમારે એ પાઠ્યપુસ્તક ખોલીને જોવાનું છે અને મેં પણ તમારી સામે આ પાનું મૂક્યું છે। એની ઉપર મેં અહીંયા જુઓ, તમને દેખાઈ આવે છે શારીરિક અને માનસિક શ્રમ। તો આપણે એને થોડુંક સમજીએ, બરાબર। શારીરિક અને માનસિક શ્રમ, આપણે હાથ પગ વડે જે કામ કરીએ તેને શારીરિક શ્રમ કહે છે। વિદ્યાર્થીઓ, આપણે જે હાથ અને પગ વડે દિવસ દરમિયાન જે કંઈ કામ કરીએ છીએ કે આખો દિવસ આપણે કંઈ પણ કામ કરીએ છીએ એ બધું તમે શું કરો છો? શારીરિક શ્રમ કરો છો। શારીરિક શ્રમ ઓછો કરવા માટે આપણે ઘરમાં ઘણા યંત્રોનો ઉપયોગ કરીએ છીએ। ઘણીવાર આપણે શું કરીએ છીએ કે આપણે જે શારીરિક શ્રમ કરીએ છીએ ને એને આપણે ઓછો કરવા, કેમ કે આપણે થાકી જઈએ છીએ, તો એને ઓછો કરવા આપણે શું કરીએ છીએ? ઘરમાં ઘણા બધા યંત્રોનો ઉપયોગ કરીએ છીએ। એ યંત્રો કયા છે? ઇસ્ત્રી, ગીઝર, મિક્સર, વેક્યુમ ક્લીનર અને વોશિંગ મશીન। તમારા મમ્મી ઘરમાં આ બધી વસ્તુનો ઉપયોગ કરે છે, તમારા ઘરના બધા જ સભ્યો, અને તમે પોતે પણ કરો છો, બરાબર। તો આપણે શારીરિક શ્રમ આનાથી ઓછું કરી શકીએ છીએ। આવા સાધનોનો આપણા સમય અને શક્તિ બચાવે છે। આ સાધનો આપણું શું બચાવે છે? સમય અને શક્તિ। આપણો સમય પણ બચી જાય છે અને આપણી શારીરિક ક્ષમતા એટલે આપણી શક્તિ પણ બચે છે। આ સાધનો આપણું કાર્ય ઝડપી અને સરળ બનાવે છે। આ સાધનો શું કરે છે? આપણું કાર્ય કેવું બનાવે છે? ઝડપી અને સરળ। તો આપણે હવે શું કરીશું? આગળ જોઈએ કે બુદ્ધિ વડે, બરાબર વિદ્યાર્થી મિત્રો, બુદ્ધિ વડે આપણે જે કામ કરીએ છીએ તેને આપણે શું કહીશું? માનસિક શ્રમ। તો વિદ્યાર્થીઓ, શારીરિક શ્રમ વિશે તો આપણને ખબર પડી ગઈ કે શારીરિક શ્રમ શું છે? આપણે ઘરમાં જે કામ કરીએ છીએ એ કામને આપણે સરળ બનાવીએ, બરાબર। એ કામને સરળ બનાવવા માટે આપણે ઇસ્ત્રી, ગીઝર, મિક્સર, વેક્યુમ ક્લીનર ઘણી બધી વસ્તુનો આપણે ઉપયોગ કરીએ છીએ, જે આપણી શરીરની શક્તિ બચી જાય, બરાબર, સમય પણ બચી જાય, તો એ શારીરિક શ્રમ છે। હવે આપણે બુદ્ધિ વડે જે કામ કરીએ છીએ તેને આપણે શું કહીશું? માનસિક શ્રમ। તો માનસિક શ્રમ એટલે આપણે જે મગજ દ્વારા કામ કરીએ છીએ, આપણા મગજનો ઇસ્તેમાલ કરીએ છીએ, બરાબર। તમે તમારા મગજનું જે ઇસ્તેમાલ કરો છો અને જે કંઈ પણ કામ કરો છો, એટલે અભ્યાસ કરો છો, દાખલા ગણો છો, કંઈ પણ કામ કરો છો, એ બધું શામાં આવશે? માનસિક શ્રમમાં આવશે। તો વિદ્યાર્થીઓ, આપણે બુદ્ધિ વડે જે કામ કરીએ એને આપણે માનસિક શ્રમ કહીએ છીએ। તમે શાળામાં કે ઘરે તમે દાખલા ગણો છો, કવિતાઓ મોઢે કરો છો, ઇતિહાસની ઘટનાઓ અને તારીખો યાદ રાખો છો, બરાબર, તમે આ બધું કરતા છો, તથા ભૂગોળ અને વિજ્ઞાન વિષય પણ શીખો છો। ભૂગોળ અને વિજ્ઞાન વિષય પણ તમે શાનાથી શીખો છો? તમારા મગજનો ઇસ્તેમાલ કરો છો। આ માટે તમે શું કરો છો? માનસિક શ્રમ કરો છો। તમને માનસિક શ્રમ કરવો પડે છે। દુકાનો, બેંકો તથા ઓફિસોમાં કામ કરનારને પણ માનસિક શ્રમ કરવો પડે છે।
બરાબર. વિદ્યાર્થી મિત્રો, તમે માત્ર શાળામાં જ માનસિક શ્રમ કે ઘરમાં જ માનસિક શ્રમ ગમતા નથી, પણ તમારા પપ્પા કે તમારા વડીલો દુકાનો, બેંકો અને ઓફિસમાં પણ આ કામ કરતા હોય છે. બરાબર. એ લોકો પણ શું કરે છે? માનસિક શ્રમ કરે છે. તો આથી માનસિક શ્રમ ઓછો કરવા માટે પણ આપણે યંત્રોનો ઉપયોગ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમારા વડીલો પણ માનસિક શ્રમ ઓછો કરવા માટે યંત્રો વાપરે છે. બરાબર. તો એ યંત્ર છે કેલ્ક્યુલેટર અને કમ્પ્યુટર. બરાબર. કેલ્ક્યુલેટર અને કમ્પ્યુટર જેવા યંત્રો આપણે માનસિક શ્રમ ઓછો કરે છે. વિદ્યાર્થી મિત્રો, કેલ્ક્યુલેટર અને કમ્પ્યુટર આપણે વાપરીએ તો આપણો મગજનો શ્રમ ઓછો થઈ જાય છે અને આપણું કામ ઝડપથી, સહેલું તથા ભૂલ વિના કરવામાં મદદરૂપ થાય છે. બરાબર. આપણું કામ કેવું થઈ જાય છે? ઝડપી, સહેલું અને ભૂલ વિના. બરાબર. ઝડપી થઈ જાય છે, ભૂલ વિનાનું અને સહેલું થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને સમજ પડી હશે કે શારીરિક શ્રમ શું છે અને માનસિક શ્રમ શું છે. બરાબર. શારીરિક શ્રમ એટલે હાથ વડે અને શરીર વડે કરવામાં, એટલે કે આપણે શરીરનો ઉપયોગ કરીએ ત્યારે આપણે એ શારીરિક શ્રમ કરીએ છીએ. બરાબર. અને માનસિક શ્રમ એટલે આપણે બુદ્ધિ વડે, એટલે આપણે મગજનો ઉપયોગ કરીએ છીએ, તો એના વડે કરવામાં આવે છે. શારીરિક શ્રમની અંદર આપણે ઇસ્ત્રી, ગીઝર, મિક્સર, વેક્યુમ ક્લીનર આ બધું સાધનોનો ઉપયોગ કરીને આપણો શ્રમ ઓછો કરી નાખીએ છીએ. અને માનસિક શ્રમમાં શ્રમ ઓછો કરવા માટે આપણે કઈ વસ્તુ વાપરીએ છીએ? કેલ્ક્યુલેટર અને કમ્પ્યુટર જેવા આપણે સાધનોનો ઉપયોગ કરીને માનસિક શ્રમ આપણો ઓછો કરી નાખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ ટૉપિક તમને સમજ પડી ગઈ હશે. હવે આપણે નેક્સ્ટ ટૉપિક ભણીએ. આપણો બીજો ટૉપિક છે કમ્પ્યુટર શું છે. બરાબર. આપણે જે માનસિક શ્રમ ઓછો કરવા માટે જે કમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ એ કમ્પ્યુટર શું છે. બરાબર. કેલ્ક્યુલેટર શું છે તો આપણે જાણીએ છીએ કે એના આપણે બધી ગણતરીઓ સહેલાઈથી આપણે કરી શકીએ છીએ, પણ કમ્પ્યુટર શું છે એની ગણતરીઓ સહેલાઈથી કઈ રીતે થાય અને કઈ રીતે એનો ઉપયોગ થાય છે એ વિશે આપણે અહીંયા જોઈએ થોડું કે કમ્પ્યુટર શું છે. તો વિદ્યાર્થી મિત્રો, કમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક યંત્ર છે. બરાબર. એક ઇલેક્ટ્રોનિક સાધન છે. કમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક સાધન છે જેમાં કીબોર્ડ, માઉસ, સીપીયુ, મોનિટર અને પ્રિન્ટર જેવા વિવિધ ભાગો હોય છે. કમ્પ્યુટર શું છે? એક ઇલેક્ટ્રોનિક યંત્ર છે જેમાં કીબોર્ડ, માઉસ, સીપીયુ, મોનિટર અને પ્રિન્ટર જેવા વિવિધ ભાગો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જુઓ છો, આ છે મોનિટર. બરાબર. તમે જોયું હશે શાળામાં કે તમારા ઘરમાં પણ હશે. આ સીપીયુ, આને સીપીયુ કહેવાય, આને કીબોર્ડ કહેવાય. બરાબર. આ છે માઉસ અને આ છે પ્રિન્ટર. વિદ્યાર્થી મિત્રો, તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે. બરાબર. આ પાઠ્યપુસ્તકના પાના નંબર 3 ઉપર છે જ, તમે એને સારી રીતે જોઈ લેજો. બરાબર. હવે આપણે આગળ વધીએ અને થોડુંક સમજીએ. વિદ્યાર્થીઓ, તમારે આ જે કમ્પ્યુટર છે એનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે એ વિશે થોડીક તમને સમજ આપું. તો કમ્પ્યુટરનો આ જે સાધનોનો ઉપયોગ આપણે કઈ રીતે કરીશું? તો લેખન, ચિત્રકામ, દાખલા ગણવા, રમતો રમવા, સંગીત સાંભળવા તથા કાર્ટૂન ફિલ્મો અને ચલચિત્રો જોવા માટે કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ પણ વસ્તુ લખો કે તમે ચિત્રકામ કરો, તમે દાખલા ગણો, બરાબર, તમે રમતો રમો, સંગીત સાંભળો, કાર્ટૂન ફિલ્મો જુઓ, ચલચિત્રો જુઓ, આ બધું કામ તમે કમ્પ્યુટર પર સહેલાઈથી કરી શકો છો. કમ્પ્યુટર આટલા બધા કામ કરી શકે છે અને એનાથી વધારે પણ કરી શકે છે. કમ્પ્યુટર શું કરે છે? તે ખૂબ ઝડપથી કામ કરે છે. કમ્પ્યુટર શું કરે છે? ખૂબ ઝડપથી કામ કરે છે અને તે કદી ભૂલ કરતું નથી. વિદ્યાર્થી મિત્રો, તમે જોતા હશો કે માણસથી તો ઘણીવાર ભૂલ થાય છે, પણ કમ્પ્યુટરથી ભૂલ થતી નથી. એ કોઈ પણ દિવસ ભૂલ કરતું નથી. તે આપણું કામ સહેલું બનાવે છે. કમ્પ્યુટર આપણું કામ કેવું બનાવે છે? એકદમ સહેલું બનાવી નાખે છે. આપણે બહુ સહેલાઈથી કામ કરી શકીએ છીએ એના ઉપર. તે ઘણું બધું યાદ રાખી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણીક વાર તો ભૂલી પણ જઈએ છીએ, પણ કમ્પ્યુટર કોઈ દિવસ ભૂલ કરતું નથી. એ બધું યાદ રાખે છે.
તે આપણો શારીરિક અને માનસિક શ્રમ ઘટાડે છે. વિદ્યાર્થી મિત્રો, કમ્પ્યુટર તો આપણો શારીરિક શ્રમ પણ ઘટાડી નાખે છે અને આપણો માનસિક શ્રમ પણ ઘટાડી નાખે છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, તમને સમજ પડી ગઈ હશે કે કમ્પ્યુટર આપણા જીવનમાં કેટલું જરૂરી છે અને કમ્પ્યુટર શું છે અને કઈ રીતે ઉપયોગી છે. વિદ્યાર્થી મિત્રો, તમને આમાં સમજ પડી ગઈ હશે એટલે તમને આગળના વિડીયોમાં આપણે આગળ ભણીશું. ત્યાં સુધી થેન્ક યુ. અલ્લાહ હાફિઝ.